तो विद्यार्थी मित्रों, आ विडियो में આપણે ચર્ચા કરીશું સંકલનના સૂત્રોની, જે ફિઝિક્સ માટે પણ ઉપયોગી છે અને મેથ્સ માટે પણ ઉપયોગી છે। તો અગાઉના વિડિયો નંબર 1 માં આપણે વાત કરી હતી, હંમેશા સંકલન આપણે ઇન્ટિગ્રેશનની સંજ્ઞા આ રીતે દર્શાવીશું। x પ્રત્યે સંકલન હોય તો અહીંયા શું લખવાનું? dx લખવાનું। t પ્રત્યે સંકલન હોય તો શું લખાય? તો dt લખાય। y પ્રત્યે સંકલન હોય તો શું લખાય? તો dy લખાય। विकलन जो x प्रत्ये करिए तो d/dx એટલે છેદમાં dx લખતા હતા। जो t प्रत्ये विकलन करता હોય तो શું લખાય? d/dt। जो x प्रत्ये विकलन કરીએ તો શું લખાય? d/dx। પણ x प्रत्ये विकलन થયું। ધારો કે અહીંયા કોઈ વિધેય છે, વિધેય લઈએ આપણે fx, તો એનું x પ્રત્યે વિકलन થયું। એ રીતે જો t પ્રત્યે વિકलन કરતા હોય તો આ રીતે લખાય d/dt, અને અહીંયા શું લખીશું? ft। તો t નું વિધેય હોય તો અહીંયા આપણે વિકલનમાં d/dt લખતા હતા। એ રીતે y નું વિધેય હોય તો d/dy, અને અહીંયા શું લખાય? fy। ટૂંકમાં વિકલનમાં dx છેદમાં હોય તો સંકલનમાં dx અંશમાં હોય, વિકલનમાં dt છેદમાં હોય તો સંકલનમાં dt અંશમાં હોય। એ રીતે અહીંયા dy છેદમાં તો અહીંયા dy અંશમાં। વિકલન એટલે જુદા પાડું, સંકલન એટલે ભેગા કરું। સંકલન એટલે સરવાળો, આટલું યાદ રાખવાનું। આપણે શું કરીએ છીએ? સરવાળો કરીએ। બીજું, જ્યારે સંકલન કરતા હોય ત્યારે અચળની માહિતી ન મળે ત્યારે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે તમારે શું કરવું પડે? સ્વેર અચળ ઉમેરવું પડે। શું ઉમેરવું પડે? સ્વેર અચળ ઉમેરવું પડે। તો હવે આપણે વિકલનના સૂત્રો પરથી સંકલનના સૂત્રો લખીશું। જો વિકલનનું પહેલું સૂત્ર લખીએ, d/dt હોય, અને અહીંયા જો ધારો કે સ્વેર અચળ c હોય તો t પ્રત્યે અચળનું જો વિકલન કરીએ તો અચળનું વિકલન કેટલું થાય? તો 0 થાય। તો એનું જો આપણે સંકલન કરીએ, 0નું સંकलन करिए t प्रत्ये तो स्वेर अचल c મળે। जो t प्रत्ये संकलन करिए, t प्रत्ये विकलन, तो सामे t प्रत्ये આપણે સંકલન કરીએ તો સ્વેર અચળ આપણને શું મળે? c મળે। એવું નહીં ધારો કે d/dx હોય અને અચળનું વિકલન કરો તો 0 મળે, તો પછી 0નું સંકલન આપણે x પ્રત્યે કરીએ તો પણ આપણને સ્વેર અચળ c મળે। તો આમ 0નું સંકલન શું થાય? અચળ થાય। આટલું યાદ રાખજો, 0નું સંકલન અચળ અને અચળનું વિકલન 0। આમ વિકલન કરવાથી 0 મળે, સંકલન કરવાથી અચળ મળે। તો આટલું યાદ રાખવાનું। તો અચળનું વિકલન 0, તો 0નું સંકલન અચળ। તો પહેલું સૂત્ર થયું। વિકલનનું સૂત્ર આવડતું હોય તો એના પરથી સંકલનનું સૂત્ર તમને આવડી જશે। ત્યાર પછીની જો વાત કરીએ, વિકલનની અંદર આપણે આ રીતે લખતા d/dx। જો x હોય તો x નું વિકલન 1 થાય। ધારો કે d/dt અને t હોય તો t નું વિકલન પણ 1 થાય। તો અહીંયા જો આપણે 1નું જો સંકલન કરીએ તો 1નું સંકલન કેટલું થશે? x થશે। પણ અહીંયા સ્વેર અચળ વિશે માહિતી આપણી પાસે નથી, તો અચળ તમારે શું કરી દેવું પડે? ઉમેરી દેવું પડે। કારણ કે 1 + 0 તો લખાય જ, અને 1 + 0 તો અચળનું સંકલન તો કેટલું છે? c છે। સોરી, 0નું સંકલન કેટલું છે? c છે। તો 1 + 0 એટલે x + c। એ રીતે અહીંયા જો dt છે તો 1 × અહીંયા જો dt હોય તો t પ્રત્યે સંકલન કરો છો, t પ્રત્યે જો સંકલન કરતા હોય તો x ની જગ્યાએ અહીંયા શું લખાશે? t + સ્વેર અચળ c, જ્યાં c શું છે? તો સ્વેર અચળ છે। ટૂંકમાં સંકલનમાં તમારે આટલું યાદ રાખવાનું, આપેલા વિધેયનું જે વિકલન મળે એનું સંકલન કરવાથી આપણને મૂળ વિધેય પાછું મળે। તો આનું વિકલન કરવાથી 1 મળે, તો 1નું સંકલન કરવાથી આ વિધેય મળે। તો આ વિકલન કરવાથી મળે છે, તો અહીંથી આમ વિકલનનું સૂત્ર થયું, તો આ શું થયું? સંકલનનું સૂત્ર। ત્યાર પછીની જો આપણે વાત કરીએ, ત્રીજું સૂત્ર લઈએ। ધારો કે આવું આપેલું હોય, ધારો કે d/dx, અને અહીંયા આપી દીધા કેટલા? તો 5x। તો આપણે આનું વિકલન આ રીતે કરતા 5d/dx x। તો આનું વિકલન કેટલું થાય? તો 5 થાય, એ આપણને ખબર છે। તો પછી અહીંયા 5નું જો સંકલન કરવાનું આવે તો અહીંયા 5 કોમન કાઢી દો એટલે 1dx થઈ જશે, અને 1નું સંકલન તમને ખબર છે કેટલું? તો x। તો અહીંયા શું લખીશું? 5x। પણ અહીંયા સ્વેર અચળ ઉમેરવાનું ભૂલતા નહીં, જ્યાં c એ શું છે? સ્વેર અચળ છે, જેની માહિતી આપણી પાસે નથી। તો c એ શું છે? સ્વેર અચળ છે, એ તમારે યાદ રાખવાનું। ત્યાર પછી આ પહેલા નંબરનું સૂત્ર થયું, આ બીજા નંબરનું સૂત્ર થયું। હવે આપણે ત્રીજું સૂત્ર લઈએ।
આપણને ખબર છે કે d/dx જો વિકલન કરવાનું આવે x⁻n+1 अपॉन n+1 આનું જો આપણે વિકલન કરીએ તો કેટલું થાય d/dx x⁻n+1 अपॉन n+1 નું જો વિકલન કરીએ તો ઘાતને નીચે ઉતારો એટલે ઘાતને આપણે નીચે ઉતારી દીધી, ઘાતમાં એકનો ઘટાડો કરો એટલે કે x⁻n, કારણ કે n+1માંથી એક જાય તો કેટલા રહેશે n, અને છેદમાં તો ઓલરેડી n+1 છે જ, એટલે n+1 ઉડી જાય તો આના બરાબર શું લખાય x⁻n. તો d/dx x⁻n+1 अपॉन n+1 નું જો આપણે વિકલન કરીએ તો એનું વિકલન આટલું મળ્યું. તો પછી આનું જો સંકલન કરો તો મૂળ વિધેય પાછું મળે. જો આ વિધેયનું વિકલન કરવાથી x⁻n મળતા હોય તો પછી આ વિધેયનું સંકલન કરવાથી આપણને મૂળ વિધેય પાછું મળે. તો અહીંયા આપણે આવું લખી શકીએ. ઇન્ટિગ્રેશન x⁻n dx, તો આના બરાબર શું લખીશું x⁻n+1 अपॉन n+1 વત્તા c, જ્યાં c એ સ્વેર અચળ છે. ધારો કે આ તો x⁻n નું વિકલન છે, એની જગ્યાએ જો t⁻n dt હોય તો આનું જો વિકલન કરીએ તો શું લખાય t⁻n+1 अपॉन n+1 વત્તા c લખાય, જ્યાં c એ સ્વેર અચળ છે. તો સંકલનમાં યાદ રાખો ઘાતમાં એકનો વધારો કરવાનો, વધારેલી ઘાત વડે ભાગવાના. ધારો કે t⁻⁷ dt છે તો ઘાતમાં વધારો કરો તો tની કેટલી ઘાત થાય 8 જે ઘાત વધારી છે એટલા જ વડે ભાગી દો, વત્તા શું લખીશું c. આનું આપણે વિકલન આ રીતે કરતા, જો વિકલન કરતા આ રીતે લખતા d/dt, tની જો 7 ઘાત હોય તો એમાં આપણે ઘાતને નીચે ઉતારતા હતા, તો 7 tની કેટલી ઘાત થશે 7માંથી 1 ઓછી કરો તો 7 tની 6 ઘાત. તો વિકલનમાં ઘાતને નીચે ઉતારવાની, ઘાતમાં એકનો ઘટાડો કરવાનો. એનાથી ટોટલી ઉલટું, ઘાતમાં એકનો વધારો કરો અને વધારેલી ઘાત વડે ભાગો. અહીંયા ઘટાડો કરો અને ગુણો, વધારો કરો અને ભાગો, ગુણો તો ભાગો, ઘટાડો તો વધારો. પહેલાં અહીંયા આપણે ઘટાડો કરીએ છીએ, પહેલાં આપણે ઉતારીએ છીએ એટલે કે ગુણીએ છીએ, પછી ઘટાડો કરીએ છીએ. એનાથી એ ઊંધું, પહેલાં વધારો કરો અને પછી ભાગો. તો વધારો કરો અને પછી ભાગો. અહીંયા ગુણવાની કરી આપેલી કે ગુણો અને પછી ઘટાડો, ગુણો પછી ઘટાડો. પહેલાં વધારો કરો, એક ઉમેરો, એટલે કે વધારો કરો એટલે કે એક ઉમેરો, અહીંયા એક ઘટાડો. તો ઘાતમાં એકનો ઘટાડો કરવાનો, ઘાતમાં એકનો વધારો કરવાનો એટલે કે ઉમેરો કરવાનો, અને પછી એટલા વડે ભાગી દેવાના. તો ઇન્ટિગ્રેશન અહીંયા dt હોય તો t પ્રત્યે સંકલન થયું કહેવાય, dt હોય તો t પ્રત્યે સંકલન થયું કહેવાય. અને જો આ રીતે આપેલું હોય y⁻⁷ અને અહીંયા જો શું આપેલું હોય અથવા તો y ની આપણે અહીંયા 10 ઘાત લઈએ અને અહીંયા dy આપેલું હોય તો y પ્રત્યે સંકલન કહેવાય. તો આના બરાબર શું લખીશું y⁻11 ભાગ્યા 11 વત્તા શું લખાય c. તો ઘાતમાં આપણે વધારો કર્યો, વધારેલી ઘાત વડે ભાગી દીધા. તો આ આપણું ત્રીજું સૂત્ર થયું. ત્રીજું સૂત્ર કયું? તો ત્રીજા નંબરનું સૂત્ર d/dx x⁻n+1 अपॉन n+1 હોય તો આનું વિકલન થાય x⁻n, તો ઇમ્પ્લાઇઝ આનું આપણે સંકલન કરીએ તો x⁻n dx બરાબર શું લખીશું ઘાતમાં એકનો વધારો કરો એટલે n+1 અને એ વધારેલી ઘાત વડે ભાગો એટલે n+1 વત્તા c. તો આ જે સૂત્ર થયું, તો આ પહેલા નંબરનું સૂત્ર, આ બીજા નંબરનું સૂત્ર અને આ ત્રીજા નંબરનું સૂત્ર આપણે અહીંયા લખી દીધું. તો આ ત્રીજા નંબરનું સૂત્ર છે. તો વિકલનના સૂત્રો જો આવડે તો એના પરથી સંકલનના સૂત્રો આવડે. આનું વિકલન કરીએ તો આ વિધેય મળે, તો આ વિકલન કરવાથી મળે છે, તો સંકલન કરવાથી આ મૂળ વિધેય મળે. તો એ સંકલન કરીએ તો આમ કરીએ તો વિકલન, આ બાજુ કરીએ તો સંકલન. હવે નંબર 4, જો તમને આવું આપેલું હોય d/dx e⁻x હોય તો e⁻x નું વિકલન કેટલું થાય? તો e⁻x થાય.
ધારો કે અહીંયા d/dt અને e⁻t આપેલું હોય તો e⁻t વિકલન e⁻t થાય તો સામે તમારે આ રીતે લખવાનું એનું જો સંકલન કરીએ તો e⁻x dx બરાબર શું લખાય e⁻x વત્તા c। અહીંયા જો લખીએ તો શું લખીશું ઇન્ટિગ્રેશન e⁻t dt બરાબર શું લખાય e⁻t વત્તા c। જો આવું આપેલું હોય d/dx a⁻x अपॉन log a આપેલું હોય આનું જો વિકલન કરીએ તો આનું વિકલન કેટલું થશે તો a⁻x નું વિકલન કેટલું તો a⁻x ઇન્ટુ log a આનું વિકલન a⁻x નું વિકલન કેટલું થાય તો a⁻x ઇન્ટુ log a અને ભાગ્યા શું લખીશું log a અથવા તો તમે આના આરે પણ લખી શકો a⁻x એ જે logનો આધાર કેટલો છે તો e છે logના આધાર e હોય તો આપણે શું લખીશું ln a ભાગ્યા છેદમાં શું થશે ln a અહીંયા ln a ઉડી જશે log a ઉડી જશે અને ઉડી જાય તો એના બરાબર આપણે શું લખીશું a⁻x તો a⁻x નું વિકલન a⁻x અપોન log a નું વિકલન કેટલું થાય તો a⁻x માટે આપણે સંકલન કરીએ ઇન્ટિગ્રેશન a⁻x dx આનું જો હું સંકલન કરું તો મૂળ વિધેય પાછું મળે તો આના બરાબર શું લખીશું a⁻x અપોન log a વત્તા c આમ લખશો તોય ચાલશે ફિઝિક્સની ભાષામાં લખીએ તો a⁻x અપોન ln a વત્તા c તો a⁻x અપોન log a નું વિકલન a⁻x થાય છે માટે a⁻x નું જો સંકલન કરીએ તો a⁻x અપોન શું લખીશું log a અથવા તો a⁻x અપોન ln a કારણ કે આધાર e હોય તો એના બરાબર આપણે શું લખી શકીએ ln લખી શકીએ તો આપણું પાંચમું સૂત્ર થયું। હવે જુઓ d/dx log mod of x હોય અથવા તો d/dx ln x લખેલ હોય log mod of x લખેલ હોય કે પછી d/dx ln mod of x હોય એકલો x હોય તો આનું જો વિકલન કરીએ તો 1/x થાય ઋણ x હોય તોય 1/x થાય ધન x હોય તોય 1/x થાય તો ઋણ x માટે પણ 1/x ધન x માટે પણ 1/x થાય માટે અહીંયા mod of x નું વિકલન કેટલું થાય તો 1/x થાય તો d/dx log mod of x આનું જો વિકલન કરીએ તો કેટલું થાય તો 1/x થાય છે ln x નું વિકલન 1/x ધારો કે d/dt ln mod of t તો આનું વિકલન કરીએ તો 1/t થાય તો જો 1/t નું જો સંકલન કરીએ તો મૂળ વિધેય પાછું મળે 1/x નું જો સંકલન કરીએ તો આ મૂળ વિધેય પાછું મળે તો એક આપણને નવું સૂત્ર મળ્યું એના પછી નંબર 6 d/dx log mod of x बराबर 1/x तो इम्प्लाइज इंटीग्रेशन 1/x dx बराबर शू लखाय log mod of x वत्ता c धारो कि t चलो हो तो d/dt अँ log अथवा तो ln t हो log mod of t ln t हो तो 1/t तो पछी d/dt आनु जो संकलन करिए तो ln t वत्ता c थाय। હવે આપણે સાતમું સૂત્ર લઈએ તો ત્રિકોણમિતીય વિધેયોની વાત કરીએ ત્રિકોણમિતીય વિધેયોની અંદર d/dx અહીંયા ધારો કે લઈએ sin x તો sin x નું વિકલન કેટલું થાય તો cos x થાય તો ઇમ્પ્લાઇઝ cos x નું જો આપણે સંકલન કરીએ તો શું થશે sin x વત્તા c આનું વિકલન આ થાય છે તો પછી આનું આ સંકલન થયું એ રીતે આનું વિકલન આ થાય છે તો cos x નું સંકલન sin x હવે એ રીતે આઠમું સૂત્ર લઈએ અહીંયા જો d/dx ની જગ્યાએ જો d/dt હોય તો અહીંયા શું લખીશું sin t નું વિકલન cos t તો પછી cos t નું સંકલન શું થશે sin t વત્તા c સ્વેર અચળ તો આવે છે ત્યાર પછી આપણે લઈએ d/dx जो cos x હોય
तो cos x નું વિકલન કેટલું થાય તો માઇનસ sin x થાય તો માઇનસમાં આ બાજુ લઈ દો તો sin x નું જો સંકલન કરીએ તો માઇનસ cos x થાય કારણ કે તમને ખબર છે માઇનસ cos x નું વિકલન પ્લસ sin x થાય તો ભાઈ sin x નું સંકલન કેટલું થશે માઇનસ cos x વત્તા c હવે જો sin x ની જગ્યાએ જો તમે cos x લખી દેશો ને તો આ તમે સંકલન નથી કરતા શું કર્યું વિકલન કર્યું કહેવાય એટલે હવે ખાસ સંજ્ઞા યાદ રાખવાની sin x નું સંકલન માઇનસ cos x થાય ભૂલથી જો પ્લસ cos x લખી દીધું તો તમે સંકલન નથી કરતા શું કરો છો વિકલન કરો છો તો આટલું યાદ રાખવાનું ભૂલ થવી જોઈએ નહીં યાદ કરવાનું આ કોનું વિકલન છે cos x એ તો માઇનસ sin x નું છે કોનું માઇનસ cos x એ કોનું વિકલન છે તો sin x નું છે અથવા આનું વિકલન કેટલું થાય આનું વિકલન કરીએ તો sin x મળે તો sin x નું સંકલન માઇનસ cos x થાય તો ત્યાં ભૂલ થવી જોઈએ નહીં ત્યાર પછી d/dx tan x નું વિકલન આપણે કરીએ તો કેટલું થાય તો sec² x થાય તો પછી sec² x નું જો આપણે સંકલન કરીએ તો એનું સંકલન કેટલું થશે tan x + c થાય તો sec² x નું સંકલન કેટલું થશે tan x + c t ચલ હોય તો અહીંયા d/dt આપણે જો લખીએ તો tan t નું વિકલન કેટલું તો sec² t તો ધેરફોર sec² t નું જો આપણે સંકલન કરીએ તો tan t + c થાય એ રીતે 9 પછી 10 d/dt જો અહીંયા આપણે લઈએ cot x તો cot x નું વિકલન ખબર છે માઇનસ cos x² x એટલે માઇનસ cot x જો લઈએ તો અહીંયા પ્લસ cos x² x થાય તો પછી cos x² x નું સંકલન કેટલું થાય તો માઇનસ cot x + c થાય d/dx અહીંયા dx d/dx જો આપણે લઈએ sec x નું વિકલન કેટલું તો sec x * tan x જો આનું વિકલન આટલું થાય તો sec x * tan x નું જો સંકલન કરીએ તો sec x * tan x નું સંકલન કેટલું થશે તો sec x + c થાય ત્યાર પછી d/dx જો sec x પછી આપણે લઈએ cos x માઇનસ cos x લઈએ તો માઇનસ cos x નું વિકલન કેટલું થાય તો cos x * cot x થાય તો પછી cos x માઇનસ cos x * cot x નું જો વિકલન કરીએ સંકલન કરીએ તો એનું સંકલન કેટલું થશે તો માઇનસ cos x + c તો આ 6 ત્રિકોણમિતીય વિધેયોના સંકલનો તમને આવડવા જોઈએ તો આ 6 ત્રિકોણમિતીય વિધેયોના સંકલનો થયા તો આમ હજુ આપણે ઘણા બધા સૂત્રો બાકી છે પરંતુ ફિઝિક્સને લગતા જો સૂત્રોની વાત કરીએ અને મેથ્સમાં તો બધા સૂત્રો તૈયાર કરવા જ પડે પણ ફિઝિક્સમાં મુખ્યત્વે આટલા સૂત્રો તૈયાર કરવા જરૂરી છે